કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ઇંગ્લિશ વિષયનું ચેપ્ટર નંબર મિત્રો 3 છે યસ આઈ વિલ। જે વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 3ના પાના નંબર 66 થી 73 પર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। યુનિટ નંબર 3 યસ આઈ વિલ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પહેલી એક્ટિવિટી છે નીચે પ્રણય અને શહીદ વચ્ચે જે એસએમએસથી વાતચીત આપી છે આ મિત્રો આપણે વાંચવાની છે અને ભજવવાની છે। પ્રણય અને શહીદ વચ્ચે જે એસએમએસ દ્વારા સંવાદ થયો છે એની વાત કરીએ તો પ્રણય કહે છે હેલો આર યુ ફ્રી, શહીદ કહે છે યસ કમ્પ્લીટ માય હોમવર્ક yesterday so fully Sunday time। પ્રણય કહે છે લેટ્સ ગો ફોર અ મૂવી, શહીદ કહે છે નો લેટ્સ ગો ટુ માય ફાર્મ। પ્રણય કહે છે ડિયર ફાર્મર વોટ એક્ઝેક્ટલી વિલ વી ડુ ધેર, શહીદ કહે છે ઇટ્સ મેંગો ટાઈમ મિસ્ટર મૂવી વ્યુઅર। પ્રણય કહે છે મેંગો યુમી લેટ્સ હેવ અ ટેસ્ટ ઓફ કાચી કેરી, શહીદ કહે છે ગુડ બાય સી યુ એટ 5 એટ માય હોમ। પ્રણય કહે છે યસ બોસ। તો આવી રીતે આપણે પણ મિત્રો વાંચવાનું છે અને ભજવવાનું છે પાત્ર। હવે આપણે આગળ વાત કરીશું ઉપરની વાતચીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું છે હુ ઇઝ ધ મૂવી વ્યુઅર, તો મિત્રો પ્રણય ઇઝ ધ મૂવી વ્યુઅર। બીજું ધે વિલ ગો ટુ સચિન ફાર્મ, ટ્રુ એન્ડ ફોલ્સ, તો ટ્રુ। ત્રીજું ધે વિલ મીટ એટ 5 o'clock, ચોથું ધે વિલ ઇટ મેંગો, પાંચમું ધે વિલ ગો ટુ ફાર્મ ઓન સન્ડે। બરાબર, તો આવી રીતે આપણે ખલગા પૂર્ણ કરીશું। ચાલો આગળ વાત કરીશું એક્ટિવિટી નંબર 2, નીચે સૂચનાઓ વાંચો અને તમારા મિત્રને તે મુજબ કરવા કહો। ઉદાહરણ મુજબ વાક્ય લખો। એક્ઝામ્પલ આપેલું છે ડોન્ટ મેક નોઇસ, લેટ્સ નોટ મેક નોઇસ। તેવી રીતે કીપ સોસ હિયર, તો લેટ્સ કીપ સોસ હિયર। બરાબર, એ રીતે ડોન્ટ વેસ્ટ વોટર, તો અહીંયા મિત્રો થશે લેટ્સ નોટ વેસ્ટ વોટર। ત્રીજું છે ટ્રુ ઓફ ધ ટેપ, તો વાક્ય થશે લેટ્સ ટર્ન ઓફ ધ ટેપ। ચોથું વાક્ય છે ડોન્ટ પ્લુક ધ ફ્લાવર્સ, તો લેટ્સ નોટ પ્લુક ધ ફ્લાવર। પાંચમું વાક્ય છે કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન, તો મિત્રો સરાઉન્ડિંગ ક્લીન, તો અહીં થશે લેટ્સ કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન। છઠ્ઠું વાક્ય છે ડુ ધ એક્સરસાઇઝ રેગ્યુલરી, તો અહીં મિત્રો થશે લેટ્સ ડુ ધ એક્સરસાઇઝ રેગ્યુલરી। સાતમું વાક્ય છે રીડ સ્ટોરી બુક ફ્રોમ ધ લાઇબ્રેરી, તો આપણે લખીશું લેટ્સ રીડ સ્ટોરી બુક ફ્રોમ ધ લાઇબ્રેરી। અને આઠમું વાક્ય છે શટ ડાઉન ધ કમ્પ્યુટર આફ્ટર યુઝિંગ ઇટ, તો વાક્ય થશે લેટ્સ શટ ડાઉન ધ કમ્પ્યુટર આફ્ટર યુઝિંગ ઇટ। તો આવી રીતે આપણે પણ મિત્રો લખી શકીએ ઉદાહરણ મુજબ। એક્ટિવિટી નંબર 3 છે નીચે આપેલી વિગતો વાંચો, તેના પરથી વિઝિટિંગ કાર્ડ બનાવો। તો અહીંયા જે મિત્રો આપેલું છે એ આપણે વાંચવાનું છે। અહીંયા વિઝિટિંગ કાર્ડ બનાવેલું છે, CH પટેલ મિત્રો એની ઈમેલ આઈડી છે। બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો। બરાબર, ચાંદની પટેલ પ્રાઇમરી સ્કૂલ ટીચર મોરવા પ્રાઇમરી સ્કૂલ, અને ડિગ્રી છે ઓફ BA વિથ ઇંગ્લિશ BEd ઇન 2005। બરાબર, 205। બીજું છે મિત્રો અહીંયા પણ બીજું વિઝિટિંગ કાર્ડ બનાવવાનું છે સચિન ચૌધરી। બરાબર, આવી રીતે આપણે વિઝિટિંગ કાર્ડ, એનું ઈમેલ આઈડી, બરાબર, રૂપાલુ કિરાણા સ્ટોર છે। બરાબર, અહીંયા જે વસ્તુ મળે છે અને એડ્રેસ છે, તો આવી રીતે આપણે પણ બનાવીશું। આગળ વાત કરીશું એક્ટિવિટી નંબર 4, આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીંયા મિત્રો માહિતી આપેલી છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે।
વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ બોટલ? તો ધ પ્રાઇસ ઓફ ધ બોટલ ઇઝ 110 રૂપીસ. બરાબર. બીજું વાક્ય છે વોટ ઇઝ ફ્રી વિથ ધીસ પ્રોડક્ટ? તો ધેર ઇઝ 100 મિલી ઓઇલ ફ્રી વિથ ધીસ પ્રોડક્ટ. બરાબર. તો એવી રીતે મિત્રો બીજા વાક્ય છે એને પણ આપણે લખવાના છે. એના જવાબ તમને આપેલા છે. બરાબર. છઠ્ઠું વાક્ય છે તેમાં મિત્રો જવાબ આવે છે સી 18 મંથ. ઓકે. ચાલો આગળ વાત કરીશું એક્ટિવિટી નંબર 5. નીચે આપેલ દરેક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. મિત્રો અહીંયા છે ચીફ ગેસ્ટ. વાક્ય બનશે ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધીસ ઇવેન્ટ. બરાબર. બીજું છે ડોર સ્ટેપ. તો હી ઇઝ ટોઈડ ઓન ધ ડોર સ્ટેપ. ત્રીજું હંગ્રી આઈ એમ સો હંગ્રી. પ્રૂફ આઈ હેવ પ્રૂફ ફોર એક્ટિવિટી 6 ધીસ ઇન્સાઇડન્ટ. બરાબર. 5. બરાબર. એની પણ મિત્રો અહીં લખેલ છે અને છેલ્લે છઠ્ઠું છે એનું પણ વાક્ય બનાવેલ છે. આવી રીતે આપણે લખવાનું છે. એક્ટિવિટી નંબર 6. આપેલ ચિત્ર જોઈને તેના વિશે 5 વાક્ય લખો. મિત્રો અહીંયા સ્ટુડન્ટ છે. બરાબર. અને ક્લાસમાં ટીચર છે તે ભણાવે છે. બરાબર. 2 શબ્દ વિશે સમજ આપે છે. તો એના વિશે આપણે 5 વાક્ય લખેલા છે. તમારે પણ લખવાના છે. આગળ મિત્રો અહીંયા એક ડૉક્ટરનું ચિત્ર છે અને તેને દર્દી છે તેને તપાસ કરી રહ્યા છે. બરાબર. અને એને બોટલ ચડાવી રહ્યા છે જેના વિશે આપણે 5 વાક્ય લખેલ છે. તમારે પણ લખવાના છે. એના પછી મિત્રો ફ્રૂટ છે. બરાબર. ફ્રેશ ફ્રૂટ છે એના વિશે પણ 5 વાક્ય તમે અહીંયાથી લખી શકો છો. બરાબર. આવી રીતે. એક્ટિવિટી નંબર 7 છે આપેલ વિધાનમાંથી રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ પાઠના આધારે સાચો શબ્દ લખવાનો છે. તો અહીંયા પણ મિત્રો શબ્દ આપેલા છે એના જવાબ પણ આપી દીધા છે તમને 6 પ્રશ્નોના. તમારે આના જવાબ આવી રીતે લખવાના છે. ફન ઝોન છે આપેલા શબ્દોમાં પઝલ યોગ્ય રીતે ગોઠવો. મિત્રો અહીંયા આપેલા છે શબ્દો. બરાબર. શેમ્પુ, મયુર, સેલ્સમેન, પોલીસમેન, ડૉક્ટર અને એન્જિનિયર. તો અહીંયા મિત્રો તમને એસ આપેલો છે તો પહેલાં સેલ્સમેન થયું. બરાબર. અહીંયા એ આપેલો છે એમ પરથી મયુર થશે. પી આપેલ છે એમાંથી પોલીસમેન થાય. અહીંયા ઈ છે તો એના ઉપરથી મિત્રો આપણે અહીંયા એન્જિનિયર બનાવ્યું તો આપણે તમારે એન્જિનિયર લખવાનું છે. અને આ શેમ્પુ. બરાબર. અહીંયા ઓ આપેલો છે આપણે અહીંયા ઓ છે એટલે શેમ્પુ બની જશે. બરાબર. પછી આ તમારે લખવાની જરૂર નહીં રહે. તો આવી રીતે મિત્રો આપણે તમારી એક્ટિવિટી જે છે બરાબર તમામ એક્ટિવિટીનું સોલ્યુશન કર્યું. ફન ઝોનનું પણ સોલ્યુશન કર્યું. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને તમે હજી સુધી ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ ચેનલને નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જેના મિત્રો ખૂબ જ લાભ છે. જેમ કે આપણી ચેનલમાં મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન હોય, એકમ કસોટી બુકનું સોલ્યુશન હોય, પ્રશ્નપત્રનું કે પછી સ્વાધ્યાયન પોથીના પ્રશ્ન મિત્રો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન હોય. તમામ વિડીયોનું સોલ્યુશન આપણે મિત્રો આપણી ચેનલના માધ્યમથી મિત્રો મૂકી રહ્યા છીએ જે તમને મળી રહેશે. તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.